નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ સમાચારો પર। હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે પોરબંદરમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ધોધમાર વરસાદ ખાબકતા અંતરિયાળ વિસ્તારમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વરસાદી પાણીમાં જવાનોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। બીજી બાજુ અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગામી 5 દિવસ આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ, આણંદ, વડોદરામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 5 દિવસે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદ પડશે। તો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગરની મુલાકાતે પહોંચ્યા હતા। મહત્વનું તેમણે નિવેદન આપ્યું છે। તો સાબરકાંઠામાં ચાંદીપુરા કેસથી 6 બાળકોના મોત થયા છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગરની મુલાકાતે પહોંચ્યા છે। તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 50 જેટલા કેસ નોંધાયા છે। તો ચાંદીપુરા કેસથી ગુજરાતમાં 16 બાળકોના મોત નિપજ્યા છે। ત્યારે અન્ય રાજ્યોના 2 શંકાસ્પદ કેસ ગુજરાતમાં એડમિટ। તો સાબરકાંઠામાં ચાંદીપુરા કેસથી 6 બાળકોના મોત થયા છે। ત્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હિંમતનગરની મુલાકાતે પહોંચ્યા હતા। ગુજરાતમાં અત્યાર સુધીમાં 50 જેટલા કેસ નોંધાયા છે। તો ચાંદીપુરા કેસથી ગુજરાતમાં 16 બાળકોના મોત નિપજ્યા છે। ત્યારે અન્ય રાજ્યોના 2 શંકાસ્પદ કેસ ગુજરાતમાં એડમિટ છે। આપણે ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ 7 ટેસ્ટ માટે મોકલ્યા હતા, 7ના રિઝલ્ટ આવ્યા છે। રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પુના, પણ 7માંથી 6 નેગેટિવ છે ને એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે। એટલે ચાંદીપુરમના કારણે જ આ પ્રકારના લક્ષણો ધરાવતો તાવ નાના બાળકોમાં આવે છે કેવું વધારે પડતું છે। પરંતુ એન્સેફેલાઇટિસમાં તમામ પ્રકારની જે એડવાઇઝરી કે કોમન એડવાઇઝરી, જેમ સિમ્પ્ટોમેટિક કોરોનામાં પણ ટ્રીટમેન્ટ થતી હતી, એ જ રીતે આમાં પણ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે એક ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું મોત થયું છે। અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું હતું કે ચાંદીપુરાથી ડરશો નહીં, સાવચેત રહો। આ મગજનો તાવ હોય તેવી સ્થિતિ છે, ત્યારે વાલીઓએ સાવચેત રહેવાની જરૂર છે।
અત્યાર સુધીમાં એક જ રિપોર્ટ પોઝિટિવ ચાંદીપુરાનો આવ્યો છે, ત્યારે લોકોએ ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું, ચાંદીપુરાથી મૃત્યુ થાય તેવું ન માની લેવું જોઈએ તેવું તેમણે જણાવ્યું. પરંતુ ચાંદીપુરા માની અને ખૂબ મોટો ભય લોકો સુધી પહોંચી રહ્યો છે, ખાસ કરીને માતા પિતા એ લોકો બધા જ એવું સમજી શક્યા કે જો તાવ આવ્યો તો એ ચાંદીપુરા હશે અને બધા જ પેનિક થઈ અને દોડી રહ્યા છે. તો આપના માધ્યમથી એટલું કહીશ કે જેટલા રિપોર્ટ અત્યાર સુધી મોકલ્યા છે અને જેટલા રિપોર્ટ કન્ફર્મ થઈને પૂનાથી આવ્યા છે એમાં માત્ર એક જ દર્દી મળ્યો છે, બાકી બધા દર્દીમાં એ રિપોર્ટ નેગેટિવ છે. એટલે આ એક વાયરલ ઇન્ફેક્શન છે જે મગજને અસર કરે છે અને આ દરેક કિસ્સાઓમાં જો આપણે જોઈએ ને તો એનું જે ડિટોરેશન છે બાળકનું એ 48 થી 72 કલાક. અમદાવાદ સહિત દુનિયાભરમાં માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થતા એરપોર્ટ પર પેસેન્જરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ચેક ઇન અને ટિકિટ બુકિંગમાં સમસ્યાઓ સર્જાય છે. ઇમરજન્સીમાં ઓનલાઈન ટિકિટ કરી હોય તેવા મુસાફરો અટવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની લાંબી કતારો જોવા મળી છે. ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે મહત્વની એક બેઠક યોજાઈ હતી. તો ગાંધીનગરથી આ સમાચાર. બીજેપી પ્રદેશ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં આ બેઠક મળી છે. ત્યારે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ સહિત જિલ્લા પ્રભારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જવાબદારીઓ આ બેઠકમાં સોંપવામાં આવી છે. તો પંચાયતની ચૂંટણીઓની સાથે 75 નગરપાલિકાની ચૂંટણી પણ યોજવામાં આવશે. ત્યારે ગાંધીનગરથી આ સમાચાર. 9 મનપા અને 2 જિલ્લા પંચાયતમાં ચૂંટણી યોજાશે. તો બનાસકાંઠા ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા ભાજપે તેની રણનીતિ બનાવી છે. તો આવતીકાલે CR પાટીલનો 4 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં આ મહત્વની બેઠક યોજાઈ હતી. ત્યારે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ સહિત જિલ્લા પ્રભારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીની જવાબદારીઓ આ બેઠકમાં સોંપવામાં આવી છે. તો પંચાયતની ચૂંટણીઓની સાથે 75 નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. તેને લઈને આગામી રણનીતિ બનાવવામાં આવી. તો 9 મનપા અને 2 જિલ્લા પંચાયતમાં ચૂંટણી યોજાશે. આ સાથે જ બનાસકાંઠા ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા ભાજપે તેની રણનીતિ બનાવી છે. જોકે આવતીકાલે CR પાટીલનો 4 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થશે. તો જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ સહિત જિલ્લા પ્રભારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તો સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, ગાંધીનગર ખાતે એક મહત્વની જે બેઠક યોજાઈ છે અને આગામી જે ચૂંટણીઓ યોજાવાની છે તેને લઈને આગામી રણનીતિ બનાવવામાં આવી છે. શું છે વધુ વિગતો? આપને ખાસ જણાવ્યું છે કે જે આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જવાબદારી સોંપવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકની અંદર તમામ જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખો અને જિલ્લા પ્રભારીઓને ખાસ હાજર રાખવામાં આવ્યા હતા. ખાસ કરીને જો જોવા જઈએ તો 75 નગરપાલિકા પૈકી 9 મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. તેની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. આ ઉપરાંત 2 જિલ્લા પંચાયત ખેડા અને બનાસકાંઠામાં પણ ચૂંટણીઓ આવી રહી છે. એટલે કે તેની સીધી જવાબદારી સોંપવા માટે આ બેઠકની અંદર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી, રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ખાસ કરીને જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારીઓને ગ્રામ પંચાયતની તમામ જે બેઠકો છે તે હસ્તગત કરવા માટે કેવી રણનીતિ અપનાવવામાં આવે તેની જવાબદારી સોંપવામાં આવી છે. રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત CR પાટીલના કાર્યકાળને 4 વર્ષ પૂરા થયા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે, તો તેમનું સન્માનિત કરવાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સાથે જે ચૂંટણી છે તેની અંદર કેવી રીતે કામગીરી કરવી અને લોકસભાની ચૂંટણીના લેખાજોખાની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગાંધીનગર ખાતે
મહત્વની બેઠક યોજાઈ. પંચાયતની ચૂંટણીઓની સાથે 75 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાવાની છે તેને લઈને ભાજપે તેની આગામી રણનીતિ તૈયાર કરી. દાહોદ એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે. દાહોદ એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો સડેલા શાકભાજીની આડમાં આ દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો. ત્યારે દેવગઢ બારિયાના અસાયડી ખાતે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તો વિદેશી દારૂ લઈ જતા 2 મિની ટેમ્પો પણ ઝડપાયા છે. તો એલસીબીની રેડમાં વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે 19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાહોદથી આ સમાચાર. મધ્યપ્રદેશથી વડોદરા આ દારૂ લઈ જવામાં આવતો હતો. આજે માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થયું છે, જેના લીધે વડોદરામાં એરપોર્ટ પર સર્વર પ્રોબ્લેમના કારણે મુસાફરો ફસાયા છે. પીએનઆર જનરેટ ન થતા મુસાફરોની મુશ્કેલી વધી છે. રેલવે મુસાફરી કરવી કે વડોદરામાં રોકાવવું એ પ્રવાસીઓ માટે વિમાસણ ઊભી થઈ છે. પ્રવાસીઓને પૈસા 14 દિવસે પરત મળશે. માઇક્રોસોફ્ટ સર્વર ડાઉન થવાને કારણે દેશ વિદેશમાં જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. જેમાં વડોદરાના હરણી એરપોર્ટ પર સર્વર ડાઉન થતાની સાથે જ હૈદરાબાદથી પુના જતા યાત્રીઓના પીએનઆર જનરેટ ન થતા પ્રવાસીઓ ફસાયા હતા. ત્યારે હૈદરાબાદ પુના બેંગ્લોરની ફ્લાઇટ લેટ થઈ અને વડોદરા દિલ્હીની ફ્લાઇટ રદ થઈ હતી. પણ આ બધા વચ્ચે એરલાઇન્સ અધિકારીઓ વાત કરવાથી પણ દૂર રહ્યા હતા. જોકે મુસાફરોને 14 દિવસમાં તેમના પૈસા પરત મળી જશે. उन्होंने बोला कि पेमेंट पहले करना पड़ेगा, उसका पीएनआर जनरेट होने के बाद ही आपको टिकट मिलेगा. पीएनआर जनरेट नहीं हो गया तो आपको टिकट नहीं मिलेगा और आपका पैसा 7 से 14 दिन के बाद मिलेगा. लेकिन ये सब कुछ जो ये हो गया है पूरा, हमें पुणे तो जाना है और अभी टिकट भी नहीं है और पैसा भी गया हमारा उधर, और बाद में उन्होंने स्लिप दे दिया है कि वो पैसा आपको बाद में 7 दिन के बाद आपको मिलेगा. उसके स्लिप जाएगा. पुनः हमें अब सोचना पड़ेगा कि कहाँ, अब ट्रेन से जाना है तो ट्रेन का भी हमें अभी अवेलेबल टिकट नहीं. સાબરકાંઠાના વિજયનગરમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાતી નજરે પડી રહી છે. સાયકલ સહાય યોજના માત્ર કાગળ પર જોવા મળી છે. આશ્રમ શાળામાં સાયકલો મૂકેલી છે જે તડકો ખાઈ રહી છે. સાયકલો વિતરણ કરવાનો જાણે તંત્ર પાસે સમય જ નથી તેવું લાગી રહ્યું છે. અધિકારીઓના પાપે વિતરણ વિના સાયકલોની તાપ અને વરસાદને કારણે ભંગાર થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી, જેમાં આસિસ્ટન્ટ કમિશનરની બઢતીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી વિલંબિત ચર્ચામાં રહ્યો હતો. મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં સૂચવેલા અન્ય 8 મુદ્દાઓને પણ મંજૂર કરવામાં આવ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા મેયર મીરાબેન પટેલે નિવેદન આપતા કહ્યું કે સામાન્ય સભામાં મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામો તેમજ અન્ય મહત્વના મુદ્દાઓને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 8 મુદ્દા અને નવીન 3 મુદ્દા એમ આપણે સામાન્ય સભાનો શુભારંભ કર્યો છે. અને ગાંધીનગર મહાનગરપાલિકાના સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ડેઝિગ્નેટેડ ઓફિસર તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર જેવા વિવિધ વર્ગ 1, 2 અને 3ના કર્મચારીઓને સરકારશ્રીના નિયમો મુજબ ભરતી બઢતી નિયમોમાં સુધારાને મંજૂરી આપી. વડોદરાના પંડ્યા બ્રિજનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે બ્રિજની દિવાલ અને પેરાફિટ જર્જરિત થતા વેપારીઓએ રેલવે અને કોર્પોરેશનને અનેકો રજૂઆત કરી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કંઈ ધ્યાન ન અપાતું હોય તેવા સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે કોઈ ઘટના બને તે પહેલા કોર્પોરેશન દ્વારા બ્રિજની જર્જરિત દિવાલ ઉતારી દે તેવી માંગ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં આવેલ જે પંડ્યા બ્રિજ છે, પંડ્યા બ્રિજ પરથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે, ભારદારી વાહનોની અવરજવર થતી હોય છે, પરંતુ ખાસ કરીને વડોદરા કોર્પોરેશન પ્રી મોન્સૂનની ભાગરૂપે જે કહેવાય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જ્યારે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવતી હોય, એમના પાણી કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવતા હોય, તો ખાસ કરીને વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ, વડોદરા શહેરના નેતાઓ આ તમામને આ જે પંડ્યા બ્રિજની રેલિંગ કેમ નથી દેખાતી એ સમજાતું નથી. જો આ રેલિંગ પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા તો કોઈની જાનહાનિ થશે તો તેનો છે. કેટલી વખત અમે રજૂઆત બી કરેલી છે. અમારા એક ડૉક્ટર સાહેબ હતા તો અરજીઓ લખીને થાકી ગયા, મરી ગયા છે અને કોઈ સાંભળવા તૈયાર નથી. ક્યારે કોઈ જોખમ થાય, કોઈ મરી જાય, ઈજા થાય, કોઈ નક્કી નહીં. વાયરિંગો બધી આડેધડ કરેલી છે. કંઈ કોની દુકાનમાં શોર્ટ સર્કિટ થશે એ કોઈને ખબર જ ના પડે. પછી આવે ત્યારે કે આ તો શોર્ટ સર્કિટ થયું. ભાઈ બરાબર છે, તમારી વાયરિંગ ઘણા વખતથી એને પેરાપેટ જર્જરિત છે. નીચેના દુકાનદારોએ ફરિયાદ કરી છે. દુકાન કોર્પોરેશને પોતે જ બનાવીને ભાડે આપેલી છે. અને જ્યારે મોરબીનો પુલ તૂટ્યો ત્યારે બી આની ખૂબ ચર્ચા થયેલી ને અમે અનેક વખત રજૂઆત કરી છે કે એની પેરાપેટ જર્જરિત છે અને તાત્કાલિક રિપેર્સની જરૂર છે. પાર્શિયલ રિપેર થયા બી છે, બેરિકેડિંગ બી મુકાયા છે, પણ એને કમ્પ્લીટલી જે રીતે એને આખું રિનોવેશનની જરૂર છે પેરાપેટની, એ બાબતે હજી સુધી કોર્પોરેશને ફક્ત ટેન્ડરિંગ પ્રોસેસમાં વિલંબ થયો છે અને ખૂબ વિલંબ થયો છે. તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ એવી. પાટણ હારીજ નગરપાલિકાના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. લઘુત્તમ વેતનની માંગ સાથે કામદારો હડતાળ પર વિરોધ નોંધાઈ રહ્યા છે. ત્યારે સફાઈ કામદારોની હડતાળને પગલે શહેરમાં ચારે તરફ ગંદકીના ઢગ જોવા મળ્યા છે. અમે 10 દિવસ મોર આવેદનપત્ર આપેલું પગાર વધારવા માટે. જે સરકારી ધારાધોરણ મુજબ જીઆર પ્રમાણે પગાર ચૂકવવો પડે ને એ પગાર ધોરણ માટે અમે અરજી આપેલી હતી, જે અત્યારે 312 રૂપિયા હાજરી અમને આપે છે અને અત્યારે અમારી હાજરી વધીને 471 રૂપિયા થઈ ગઈ છે. કમસે કમ 2023થી અમે આ અરજીઓ આપીએ છીએ, પણ આજ દિન સુધી અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી. એટલે 10 દિવસ મોર અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે 10 દિવસ પૂરા થયા એટલે અમે કામ હડતાળ ઉપર ઉતર્યા છીએ. અને આવેદનપત્રની અંદર લખેલું છે કે અમે ગાંધી જિલ્લા માર્ગે છોટાઉદેપુરના પોનિયાવાડ મોડેલ સ્કૂલમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત કરી હતી. શાળા સંકુલ અને ભોજનાલયનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય અધિકારી સાથે ચર્ચા બાદ વાયરલ ઇન્ફેક્શન હોવાનો દાવો કર્યો. જોકે અગાઉ કોંગ્રેસે સડેલી શાકભાજી અને અખાદ્ય પદાર્થ આપવામાં આવ્યાનો આરોપ લગાવ્યો હતો. મોડેલ શાળાના 120 જેટલા બાળકો એકી સાથે બીમાર પડ્યા બાદથી રાજકારણ ગરમાયું છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય સ્કૂલની મેં જાતે મુલાકાત લીધી. આરોગ્ય અધિકારી જોડે જે ચર્ચા કરી એમાં લગભગ 121 બાળકોને ફૂડથી કંઈ અસર થઈ હોય એવું મને પોતાને જાણવા મળ્યું અને એના માટે મેં વિગતવાર જે માહિતી મેળવી, રિપોર્ટ લીધો. તો અધિકારીશ્રીનું કહેવું છે કે ફૂડના કારણે આ થયું નથી, વાયરસના કારણે થયું છે. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે. પુરવઠાના કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, કર્મચારી તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયાના કામો પેપર ઉપર બતાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. 14 જેટલા લોકો વિરુદ્ધ સુરત ખાતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. પાણી પુરવઠાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં નવસારી જિલ્લા કોંગ્રેસ સફાળી ઝાંખી છે અને નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ ભ્રષ્ટાચાર તેમજ નળ સે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા અધિક કલેક્ટરને આપવામાં આવ્યું છે. આ સાથે જ પ્રકરણમાં જે કોઈ રાજકીય હોદ્દેદાર પણ સંડોવાયેલો હોય તો તેના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હતો એના અનુસંધાનમાં આવેદનપત્ર આપ્યું છે. નવસારી જિલ્લા પાણી પુરવઠા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો એમાં ક્રાઇમ બ્રાન્ચે ગુનોનો 14 જેટલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 10 જેટલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. આ ગુનો 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે આ ગુનામાં. પરંતુ ખરેખર
આ ભ્રષ્ટાચાર 50 કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર છે. 37 કરોડ રૂપિયાથી વધુના લીગલી બિલો આમાં પાસ થયા છે. ત્યારે ક્યાંક 8-10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવીને ભીનું સંકેલી લેવામાં ન આવે એના માટે અમે આજે યોગ્ય તપાસ થાય, ઉચ્ચ કક્ષાની તપાસ કમિટી નીમવામાં આવે અને ઉચ્ચ કક્ષાએ તપાસ થાય એના માટે અમે આજે આવેદન. રાધનપુર મહેસાણા રોડ પર અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. રિક્ષા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઇન્ડિયન ઓઇલ કંપની પાસે આ ઘટના ઘટી હતી. 108 મારફતે ઘાયલોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા. સંજેલીના ચમારિયામાં એક ઝાડ નીચે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ચમારિયાની રાખ્યા નદી પાસે યુવક યુવતીનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે ઘટનાની વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મહેસાણામાં ઉમિયાધામ ઊંઝા ખાતે માં ઉમિયા ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. 12 થી 18 સપ્ટેમ્બર સુધી કાર્યક્રમ યોજાશે. ત્યારે આ મહોત્સવમાં 12,500 કરતાં વધુ ધજાઓ આરોહણ કરવામાં આવશે. અત્યાર સુધી 1,100 રૂપિયાવાળી 7,500 ધજાઓનું રજીસ્ટ્રેશન થયું છે અને 5,100 રૂપિયાવાળી 800 ધજાઓનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન અને અન્ય દેશોમાંથી 450થી વધુ ધ્વજાનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેના માટે આજે વિવિધ કમિટીઓના પદાધિકારીઓનો દાયિત્વ સ્વીકૃતિ સમારોહ યોજાયો હતો. બનાસકાંઠાના ધાનેરામાં થાવર ગામે હોટલ માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો. હોટલનું ઓપનિંગ થાય એ પહેલા જ હુમલો કરાતા હોટલ માલિક ઇજાગ્રસ્ત તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હોટલ ખુલવાની અદાવતમાં હુમલો કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. તેમજ આ અંગે ધાનેરા પોલીસ મથકમાં 4 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તારીખની સવારમાં ઓપનિંગ હતું મારી હોટલનું, એટલે 18 તારીખે સાંજે રાત્રે અમે ઊંઘ્યા હતા અને આ જે 3 જણ હતા એ આવી અને ટોળા સાથે આખી હોટલ મારી તોડફોડ કરી અને મને મારેલ છે. આજથી જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ વ્રતની ધોળકાના બાવડા તાલુકામાં ઉજવણી કરવામાં આવી છે. અષાઢ સુદ તેરસથી આ વ્રતની શરૂઆત થાય છે અને 5 દિવસ આ વ્રત ચાલતું હોય છે. ત્યારે આજે વ્રતનો પ્રારંભ થતા ભગવાન શિવ અને તેમજ માતા ગૌરીની પૂજા આરાધના કરવામાં આવી હતી. આ વ્રત બધી છોકરીઓ રહે છે. આ વ્રત સાલના 5 દિવસ આવે છે. છેલ્લા દિવસે બધી છોકરીઓ 12 વાગ્યા સુધી જાગે છે. આ વ્રતમાં બધી છોકરીઓ રમવા જાય છે મંદિરે. પછી છેલ્લા દિવસે બાય ફરે. આજે જયા પાર્વતી વ્રત છે. આ વ્રત 5 વર્ષ સુધી હોય છે. આ વ્રતમાં એકવાર જમવાનું હોય છે. આ વ્રત કુંવારી છોકરીઓ રહે છે. આ વ્રત અખંડ સૌભાગ્ય કહેવાય. ખેડામાં ચાંદીપુરા વારસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે. ચાંદીપુરા વારસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ચાંદીપુરા વારસનો કહેર હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. બાળક તંદુરસ્ત હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ. એક બાળક હિંમતનગર મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. 500 જેટલી ટીમ બનાવી વાયરસ અટકાવવા માટે કામગીરી હાથ ધરાઈ. તો 3000 જેટલા ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. દવાના છંટકાવ સાથે ઘરોમાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. બાળક તંદુરસ્ત હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જ્યારે અન્ય એક બાળક હિંમતનગર મેડિકલ કોલેજમાં હાલ સારવાર હેઠળ છે. તો 500 જેટલી ટીમ બનાવી વાયરસ અટકાવવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ખેડાથી આ સમાચાર મળી રહ્યા છે। ચાંદીપુરા વાયરસના ખેડામાં 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેને લઈને તંત્ર સાબદું બન્યું છે। એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારે બાળક તંદુરસ્ત હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। એક બાળક હિંમતનગર મેડિકલ કોલેજમાં હાલ સારવાર હેઠળ છે। સંવાદદાતા ભાવેશ શર્મા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવેશ, ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે, શું છે વધુ વિગતો? જે ખાસ કરીને વાત કરવામાં આવે, આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે પૂરા આખા ખેડા જિલ્લામાં તપાસ ચાલી રહી છે। જે ચાંદીપુરમ વાયરસના અત્યાર સુધીના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેને લઈને સમગ્ર આરોગ્ય તંત્ર અત્યારે હરકતમાં છે। જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે। ચાંદીપુરમ વાયરસને લઈને અત્યારે સમગ્ર જિલ્લામાં જેમાં એક બાળકનો જે રિપોર્ટ હતો તે નેગેટિવ આવ્યો હતો, જે હાલમાં ફેટ કોઈ હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે, જ્યારે એક બાળક હાલમાં હિંમતનગરની મેડિકલ કોલેજની સારવાર હેઠળ છે। જ્યારે આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 500 જેટલી ટીમો બનાવીને વાયરસ અટકાવવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા 3000 જેટલા ઘરોમાં દવાઓનો છંટકાવ કરી ફોગિંગ સહિત સર્વેની કામગીરી પણ કરવામાં આવી છે। સમગ્ર મામલે અત્યારે આરોગ્ય અધિકારીએ કહેવામાં આવ્યું છે કે સમગ્ર મામલે અત્યારે ટીમ સતર્ક છે અને સમગ્ર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસને લઈને સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે। જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ચાંદીપુરા વાયરસનો કહેર ખેડા જિલ્લામાં પણ પહોંચ્યો છે। ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।